હેલો ડિયર ઓલ, ઘણી વખત એવું થતું હોય કે જ્યારે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ અમે કોઈ પણ પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હોય, કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવતા હોય ત્યારે એના સગા સંબંધી કોઈ આજુબાજુવાળા આવીને એમ કે વિશાલ અમને પણ આ ખભો થોડો દુખે છે કે કમર થોડી દુખે છે, તો ભાઈ એકાદ બે બેઝિક એક્સરસાઇઝ બતાવી દે ને એટલે અમે અમારી જાતે કરી શકીએ. પણ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ અમને આનંદ પણ થાય એ વસ્તુનો કે અમે કોઈને હેલ્પફુલ થઈ શકીએ, પણ એ વસ્તુનો ખરેખર દુઃખ થાય કે અત્યારે પણ આજની 2024ની સાલમાં પણ આપણા કોમ્યુનિટીમાં, આપણી સોસાયટીમાં એ સેફટી નથી, એ અવેરનેસ નથી કે ભાઈ એકાદ બે વસ્તુઓ શીખી જવાથી અને કરી જવાથી, ઘરે જાતે કરવાથી તમને એ વસ્તુનું સોલ્યુશન નથી મળતું. આપણે સમજવું જોઈએ કે આપણને કોઈ પણ જગ્યાએ ગુમડું થયું હોય કે રસીપાક થયો હોય તો એમાં સિમ્પલ આપણે ખાલી ડેટોલનું પૂમડું રૂનું ઘસી નાખીએ તો એનાથી આપણી સારવાર નથી થઈ જતી. એના માટે નિયમિતપણે એન્ટીબાયોટિક લેવી પડે ડૉક્ટરને પૂછીને. એ જ રીતે આપણે આપણા બોડીની દરકાર નથી કરતા, અને જો આપણે સરખી રીતે, સારી રીતે એ જ વસ્તુનો અસેસમેન્ટ કરાવીને, તપાસ કરાવીને જો આપણે એ વસ્તુની ટ્રીટમેન્ટ કરાવીએ અને લોંગ ટર્મ ટ્રીટમેન્ટ કરીએ તો એ વસ્તુને આપણે જળમૂળમાંથી નાબૂદ કરી શકાય છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ કે કોઈ પણ વસ્તુને ખાસ કરીને હલકામાં ના લઈએ, એની પ્રોપર સારવાર કરાવીએ, પ્રોપર અસેસમેન્ટ કરાવીએ અને પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ. એ આપણા બધાના હિતમાં છે. થેન્ક યુ સો મચ.